જય મેળીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં. હવે વાગ્યા છે 9. હવે આપણે ચા પાણી કરી લઈએ અને આજ તો મિત્રો પેલા શોપ પર જવાનું છે. આપણા ડ્રીલમાં કંઈક પ્રોબ્લેમ થઈ છે, અવાજ આવે છે અને તડખડા થાય છે ડ્રીલમાં. તો કાર્બન ગયા છે, શાયદ અંદરથી જલવાની વાસ આવે છે, બળવાની. તો કદાચ કેબલે અંદર શોર્ટ થયું એવું લાગે છે. પછી ખ્યાલ નહીં, તો દુકાને જવાનું છે પહેલાં શોપ ઉપર ડ્રીલ રિપેરિંગ કરાવવા. પછી પહેલાં ચા પાણી કરી લઈએ, પૂજાપાઠ કરી લઈએ, ટિફિને પેક કરી લે મમ્મી. પછી ટિફિન લઈને પછી સીધા પહેલાં દુકાને ડ્રીલ સમૂહ કરાવીને પછી સાઈડ ઉપર જવાનું છે. અને મિત્રો હેન્સી કાલ રાત્રે એના મામાના ઘરે બહુ રોતી હતી, નહોતું ફાવતું, એને યાદ આવી ગઈ હતી અહીંયા બધાની, મમ્મી પપ્પા દાદા બા દીદી. તો ફાઇનલી એના મામા મૂકી ગયા છે, અત્યારે અહીંયા છે. તો હવે એવું વિચાર્યું છે દિવસે દિવસે ત્યાં રાખવાની, રાત્રે લાવી દેવાની એવું વિચાર્યું છે. જોઈએ હવે, અત્યારે તો હજી 9 વાગે તો એ સૂતી છે, હમણાં ઉઠે એટલે પછી જોઈએ કેવું રહે છે. કેમ કે આખો દિવસ બા દાદા ના હોય, એની દીદી ના હોય. હમણાં હીરવા એન્સી 2 હોય તો રહે, પણ એકલી એન્સીને કોઈ વગર કાઠવું પડે. એટલે હવે દિવસે દિવસનો પ્લાનિંગ છે, દિવસે દિવસે મૂકી આવશું, રાત્રે લઈ આવશું, પછી જોઈએ કેવું થાય છે. હવે ચા પી લઈએ આપણે. ચલો નાસ્તો કરી લઈએ, ગરમ ગરમ ચા ને ગરમ ગરમ રોટલી. આપણે મિત્રો હવે મશીન રિપેર કરાવીને સીધા ઘરે આવી ગયા. કેમ કે નીકળ્યો અને વિપુલનો ફોન કર્યો કે તૈયાર છે અને વિપુલના છોકરાના સ્કૂલમાં બોલાય છે વાલીને. તો એના મમ્મી અને પપ્પાના, તો વિપુલ ત્યાં ગયો છે. અને હું સવારે 9:30નો ડ્રીલ રિપેરિંગ કરાવવા દુકાને બેઠો હતો. એ જગ્યાએ જે આપણું મશીન છે ને એનું પહેલાં આર્મીચર ખરાબ થઈ ગયું. તો એમને રિપેરિંગ કર્યું, અડધો કલાક બેઠા, બીજા મશીન હોય એટલે અડધો કલાક બેઠા, પછી રિપેરિંગ કર્યું તો એ આર્મીચર સેટ જ ના થયું. મશીન સાવ બંધ થઈ ગયું, ધુમાડા નીકળવા માંડ્યા. ચાલુ હતું તો એ બંધ થઈ ગયું સહેજ. પછી એ બીજે લઈ ગયા અને એ જ કંપનીનું ઓરિજિનલ આર્મીચર નાખ્યું અને 1-1.5 કલાક બેઠા. એટલે હવે અત્યારે વાગ્યા 12 વાગવામાં 15-20 મિનિટની જ વાર છે. 9:30નો ગયો તો ત્યાં સુધી દુકાને જ બેઠો હું. કેટલી બધી ટાઈમ બગડ્યો, સવારમાં આખો દિવસ આજ ખરાબ થઈ ગયો. અને હવે વિપુલ હજુ સ્કૂલમાં છે, ક્યારે પતે ક્યારે અમે નીકળીએ તો લાગતું નથી કે આજનો દાડો વેસ્ટ જ જવાનો છે. જોઈએ તો હવે વિપુલને ફોન કર્યો છે કે પતા પછી ફોન કરું. કેમ કે સ્કૂલમાં વાલી મિટિંગ છે તો બધાને બોલાય છે, દરેકના મા બાપને. તો ત્યાં ગયો છે. મને તો હવે લાગતું નહીં સેટ થાય, આજનો દિવસ બગડે એવું જ લાગે છે. જોઈએ પછી શું થાય. હવે મિત્રો આપણે સાઈડ ઉપરથી ઘરે આવી ગયા અને વાગી ગયા છે 3. હજુ ખાવાનું જમવાનું બાકી છે. આ ટિફિન હવે બેસું. કેમ કે સાઈડ ઉપર તો વ્લોગે ના બન્યો, કેમ કે સાઈડ ઉપર ગયા હતા તો ત્યાં પાર્ટી અને આર્કિટેક્ટને થોડું ડિસ્કસ હતું. તો અમે ગયા પહેલાં તો એ લોકો આવી ગયા, કારણ કે આપણે મોડા નીકળ્યા 12:30. કેમ કે વિપુલો એના છોકરાના સ્કૂલમાં ગયો હતો અને આપણે ડ્રીલ સમૂહ કરાવવા ગયા, એમાં જ 12 વાગી ગયા. પછી જઈને એવું ના કરી જઈને આવ્યા, પછી સાઈડ ઉપર ગયા તો ત્યાં પાર્ટી અને આર્કિટેક્ટને બધી એમના ડિસ્કસ ચાલુ હતી. તો પછી આપણે અને 1 થી 3 ત્યાં કામ નથી કરવા દેતા. તો 1 થી 3 આપણે બંધ જ, હા, અવાજ સહેજ નથી કરવા દેતા. તો પછી એમને વાત કરી કે શું કરીએ. રહેવા દે બેટા, આપણે વાત કરીએ 1 થી 3 તો કામ કરવા નથી દેતા તો શું કરીએ. અને તો આર્કિટેક્ટ સાહેબ એવું કીધું કે અત્યારે ક્લાયન્ટ જોડે મિટિંગ ચાલુ છે, એટલે 4-5 વાગ્યા સુધી તો કંઈ કામ નહીં થાય. કેમ કે એમના કોઈ બીજા આવવાના હતા, કોઈ બીજા આર્કિટેક્ટ કે બીજું કોઈ ખબર નહીં કોને આવવાનું હતું. તો કે આજ કામ નહીં થાય તો આજ રવા દો. એટલે જે વાયરિંગ થોડું આગું પાછું કરવાનું હતું, વાયરિંગ કરીને આવતા રહ્યા. અવાજનું કામ એમને બિલકુલ ના પાડી દીધું. 3 વાગ્યા સુધી તો રૂલ્સ છે એટલે એ ના કરવા દીધું. પછી એ કે મારા એવું ના કરે એ કે મારે બીજા આવવાના છે મહેમાનને બધું, તો થોડી ડિસ્કસ કરવાનું છે. તો એટલે પછી કે આજ કામ નહીં થાય. તો પછી હવે ઘરે આવતા રહ્યા. તો હવે ખાવા બેસીએ અને ખાઈને બાબા જવું ને, ખાઈને જોઈએ. આજે વહેલા આવી ગયા છીએ તો ક્યાંય બહાર જવાય દર્શન કરવા મંદિરે, તો જઈએ. વાહ વાત કહું અહીંયા મોબાઈલ પાડ્યો. અહીંયા વાત કહું આપણે હીરવાના પૂછીએ કે દીદી વગર તને ફાવે. હીરવા આવે એટલે પૂછીએ. હીરવા અહીંયા બેટા વાત કહું અહીંયા એક પપ્પા જોડે આવજે. નખાય નહીં આવી જ ના અહીંયા તો
તું અહીંયા જો આ દોસ્તને બોલાવવાનું અહીંયા આ બધા અહીંયા હીરવા કામ હે બેટા આય ના અહીંયા દીદીને વિડીયો કોલ કરું અહીંયા દીદીને વિડીયો કોલ કરું તને દીદી વગર ફાવે ફાવે શું હા પાડે પછી દીદીને તને યાદ આવે દીદીની હે નહીં આવતી ફાવે એનસી બહુ મારતી હતી બટકા ભરતી હતી એટલે નહીં દીદી મારતી હતી તને કે તું મારતી હતી તું મારતી હતી દીદી દીદી જતી નહીં મામન ઘેર અત્યારે જ્યારની જો કાલે તો આવી હતી થોડી વાર કાલે આખો દિવસ ત્યાં હતી પછી રાત્રે આવી હતી અને સવારની હવે સાંજ પડવાઈ એક પણ વાર રોઈ નહીં કેમ કે એનસીને બે ભેગા થાય તો આખો દિવસ બટકા ભરે વાળ ખેંચે બાજે અત્યારે જો બે અલગ અલગ છે ને પેલા ઘરે અહીંયા નહીં રોઈ હોય ને અહીંયા આય નહીં રોઈ એટલે અત્યારે અલગ કરવાનું બે રીઝન છે એક તો ભૂલી પણ જાય બાજવાનું અને રોવે નહીં તો થોડું શરીરે સારું થાય આ તો ખાય જેટલું થોડું બાજે આખો દાડો એટલે રો કરે એટલે બરી જાય ને હીરવા આવી થઈ જઈએ પટલી થઈ જઈએ એટલે થોડી વાર થોડા મહિના દૂર રાખીએ ને તો હીરવા એન્ચિંગ જેમ ઘટો થઈ જાય હે ને હવે એવું નહીં કરવાનું હીરવા એવું નહીં કરવાનું હા પ્રગતિ આજ તું વહેલી આવી ગઈ હું વહેલો આવી ગયો તો જવું આપણે ક્યાં બહાર જવું ક્યાં મંદિરે ક્યાં બહાર જવું ક્યાં જગન્નાથ રસ્તામાં જગન્નાથ અહીંયા કેટલું દૂર કેટલા વાગ્યા 3:30 થઈ ગયા 4 વાગો આયા 5-6 વાગે જઈએ ના ભાઈ ના એટલે બધે ટ્રાફિકમાં એટલે બધે નહીં ઇસ્કોન જઈએ ક્યાં ઇસ્કોન આવું કરે હજુ કાલનું ગુલાબજાંબુ હજુ ખાયા એટલે ઇસ્કોન આપણે રાધા કૃષ્ણ મંદિર જોઈએ હવે ગરમી ભયંકર છે બાઇક લઈને જવાનું એટલે મિત્રો એટલો કંટાળો આવે ને જવાનું અરે 6 વાગે લૂ કેવી હોય અમે સાઈડ ઉપરથી 6 વાગે નીકળીએ કેવો જબરજસ્ત લૂ હોય બાઇક લઈને જવાનું એટલે બહુ કંટાળો ગાડી લઈને જવાનું ગમે ત્યાં ચિંતા 10 મિનિટનો રસ્તો છે હવે હું ચલાવી લઈશ તોય ના ગરમી લાગે ચલો હીરવા એસી ચાલુ કરીએ અને સુઈ જઈએ ચલો સુઈ જવાનું નહીં હીરવા એ આવું જોને બહાર કાઢ્યું ગુલાબજાંબુ જો જોને બહાર કાઢ્યું મારે ખાવું છે ના ખાય બંકો અરે સુઈ જોડો ચલો મસ્ત મજાનો મિત્રો થોડી વાર સુઈ ગયા હતા હવે ઉઠ્યા છીએ ચા રેડી છે ચા પીએ એ હીરવા તે પીધો ચા હીરવા પીધો મમ્મી પી લીધો જો હીરવા ચામાં વહેલી અમારા કરતા પીવે રાત્રે જમે વહેલી બપોરે વહેલી જમે બધું કામ હીરવાને પેલું જો અમારે એ હીરવા ચા પી લીધો પીએ વેલા પપ્પાને કીધું નહીં આવું કરવાનું અને તને ફાવે દીદી વગર હા ફાવે બાજવાન ના હતા એટલે ફાવે ને મજા આવે મજા આવે આજે તો મિત્રો પ્રગતિ બહુ સુપર જમવાનું બનાવે છે 1 નંબર અને એ વસ્તુ મારી ફેવરેટ પણ છે ભૂંગળા બટેકા જો અત્યારે આ નાસ્તો નતો નાસ્તા માટે મમરા બનાવી દીધા એ અત્યારે નહીં ખાવાનું હીરવા અત્યારે ના પેલા ખાવાનું પછી ખાવાનું જો મમ્મી મસ્ત બનાવજો બતાવો હેડ જો ભૂંગળા બટેકા બનાવવાનું કામ ચાલુ છે કેટલી વાર લાગશે હવે તો ભૂખ લાગી જબરજસ્ત 5 મિનિટમાં તૈયાર પાકું ઓકે સુગંધ બહુ જોરદાર આવી રહી છે જો બટાકા કાપીને તૈયાર છે ભૂંગળા તૈયાર થઈ ગયા ને બસ ખાલી હવે આ કરે એટલે તૈયાર હીરા જો હીરા આજો તે દોર્યું બધું દોર્યું પાઈ કે તે દોર્યું હેડ ફટાફટ બાવ છે તો હમણાં વસોડ છે હેડ એ ના કરીશ આવું મૂકી દે જો મમ્મી બોલશે કહું ખર ઉતરી જા ગટા હા હિલો જો મસ્ત મજાનું બટેકાનું શાક એકદમ મસાલાવાળું આ ચટણી એકદમ તીખું હોય ભૂંગળા બટેકા તો જ મજા આવે એ ભૂંગળા ક્યાં પ્રગતિ આ ભૂંગળા આ બટેકા ભૂંગળા આવે આ બટેકાનું શાક અને આ ચટણી આ ભૂંગળા વગર શું ખાવાનું અહીંયા હીરા અહીંયા બીજા આવી રહ્યો જો વાહ ભાઈ વાહ મમ્મી આ બંધ તો કરું તું જો મજા આવશે ખાવાની હીરા મજા આવી જશે પાઈ પપ્પાને બહુ ભાવે ભૂંગળા બટેકા પપ્પાને બહુ ભાવે
તને ભાવે? ઓકે ચલો આપણે પેલા ડાયરેક્ટ અંદર જ ટેસ્ટ કરી લઈએ. બધા આવે પેલા. વાહ, એક નંબર બનાવ્યો પ્રગતિએ. વાહ, સુપર બનાવ્યું. જો શાંતિ રાખો ને કરી. હીરો પપ્પાને હવે મમ્મી શું આપશે? શું જાવ મમ્મી? તમને ખબર. ભૂંગળા બટેકા ખાઈ લો મમ્મી કે. એક નંબર ભૂંગળા બટેકા બનાવ્યા, મજા જ સર ખાવાની. હવે મિત્રો મસ્ત મજાનું આપણે એકદમ શાંતિથી જમી લીધું છે અને હવે આપણે વનનાડીશ અને આપણે નક્કી કર્યું છે કે દિવસે દિવસે અંશીને ત્યાં રાખવાની, રાત્રે અહીંયા લેતા આવવાની આ ઘરે. તો અમે મસ્ત જમી લીધું છે અને હવે થોડુંક આપણે જમવાનું પણ પેલા ઘરે પણ લઈ જઈએ. અંશી ત્યાં ખાય, થોડું ચાખે હીરવાના મામા એમના માટે. તો પછી હવે પ્રગતિ કામ કરે, થોડું પતી જાય કામ, પછી આપણે નીકળીએ અને અંશીને લઈને પછી આવી જઈએ. તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ, કેમ કે હજુ ત્યાં જશું, લઈને આવશું, મોડું થઈ જશે. ઓલરેડી 9:30 વાગી ગયા છે. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.